हेलो फ्रेंड्स, आज हूँ लईने आवीशुं भरेला फूलचा। एनी माटे त्रणेय कलरना केप्सिकम आपणे लई लीधा छे ने पर्पल कलरनी कोबी लीधी छे अने आपणे जे कांदा अवेलेबल होय ई ज लई लेवाना। अने आज केले मने छे ने येलो अने रेड केप्सिकम ए मळी गया छे એટલે લીધા છે। એના માટે પહેલા આપણે મેંદાનો લોટ બાંધી લેવાનો। કટ થાય ને શાકભાજી એટલી વારમાં એટલે આપણે મીઠું એડ કરી દીધું છે અને એમાં ખાંડ એડ કરી દેવાની છે। મેંદાના લોટમાં મીઠું અને ખાંડ અને આપણે ઈસ્ટ લીધા છે। ઈસ્ટ તો તમારે ફરજિયાત એડ કરવાના જ, તો તમારી પાસે ન હોય તો ઈનો એડ કરવાનો। એટલે શું આપણે જે ફૂલચા છે ને એ લોઢીમાં બનાવવાના છે, તાપમાં સેડવાના છે એટલે એને કચાશ ન રહે। અને મેં મોણ માટે તેલ લઈ લીધું છે, તેલ એડ કરી દીધું છે। જો તમારી પાસે ઈસ્ટ ન હોય ને તો ઈનો એડ કરવાનો, એટલે કરવાનો જ ફરજિયાત। કારણ કે આપણે મેંદાનો લોટ છે ને આપણે કચાશવાળો ના લાગે જ્યારે ખાઈને ત્યારે। કારણ કે લોઢીમાં આપણે છે ને તળવાનો ફ્રાય કરવાનો તો નથી, લોઢીમાં કાચા આપણે ઉપરથી જે શેકવાના છે, જે આપણે ઓલા ફૂલચા બનાવીને એ રીતના। એટલે ભરેલા ફૂલચા। જો લોટ બાંધીને રેડી થઈ ગયો છે, એ રેસ્ટ કરવા થોડીક વાર મૂકી દઈશું આપણે એને। ચોકટ થઈ ગઈ છે બધી વેજીટેબલ, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, પર્પલ કોબી અને કાંદા, ચારે વસ્તુ અને પાંચે વસ્તુ આપણે કટ કરી નાખ્યું છે। સરસ ઝીણું ઝીણું કટ કરી નાખવાનું તમારે। બધું ભેગું મિક્સ કરી દઈશું। હવે આપણે એક બાઉલ લીધું છે ને એમાં મિક્સ કરી દઈશું આપણે। સરસથી ઝીણું કટ કરવાનું, તમને પછી યોગ્ય લાગે એ રીતના કટ કરો, પણ ઝીણું કટ કરો ને તો સારું, આપણે ભરવીને તો સારું પડે। આપણે એમ મોટું કરવી તો થોડુંક જ આપણે બેટર સામે એમાં ઝીણું ઝીણું છે ને અસલ મસ્ત રીતના સોફ્ટ કટ કરવાનું। એમાં બધું આપણે જે એડ કરવાનું છે ને એ ધીમે ધીમે એડ કરી દઈશું આપણે। પનીર અને ચીઝ તો એડ કરવાનું જ તમારે। પનીર એડ કરી દઈશું, આમાં ચીઝ એડ કરી દઈશું, ધાણા એડ કરી દઈશું, લીલા ધાણા, ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું એમાં। બાળકો માટે બનાવવાનું છે એટલે એ પ્રમાણે તીખાશ આપણે એડ કરશું। મિક્સ હબ એડ કરી દઈશું। મિક્સ હબ તો તમારે ફરજિયાત એડ કરવાના જ તે, એનાથી જ તમારો ટેસ્ટ આવશે સરસ। મરી પાવડર એડ કરી દઈશું, બ્લેક મરી પાવડર આવે ને એ એડ કરી દઈશું। મીઠું એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું। ને પિઝા સોસ છે એટલે મારી પાસે એટલો અવેલેબલ હતો એટલે મેં એટલો એડ કર્યો, પણ તમારે વધારે એડ કરવાનો એટલો હતો। મને એમ કે હશે, હું લેવા ગઈ ને ત્યારે થોડોક જ હતો પિઝા સોસ, બાકી એક વાટકી ભરીને તમારે એડ કરી દેવાનો। જો મિક્સ કરી દઈશું હવે, આમ સરસથી મિક્સ કરી દેવાનું। મને લાગે છે ચીઝ ઘટે છે તો, એટલે ચીઝ પનીર, કારણ કે ચીઝ તો આપણે ઉપરથી એડ કરવાનું જ છે। થોડુંક પનીર ઘટે છે એવું લાગે છે, થોડુંક એડ કરી દઈશું આપણે પનીર પણ। થોડું ઘટતું હતું ને એટલે બીજી વાર પનીર એડ કરી દીધું આપણે। જો લોટનો રેસ્ટ થઈ ગયો છે આપણે હવે, તમારી પાસે સમય હોય ને તો 2 કલાક પણ રાખી શકો, પણ મારી પાસે ઝાઝો નહોતો ને એટલે 1 કલાક રેસ્ટ આપ્યો, તો 2 કલાક રાખો ને તો વધારે સારું પડે। ઈસ્ટ ફૂલી જાય ને સરસથી, એટલે આથો સરસ આવી જાય। આવી રીતના મસ્ત સોફ્ટ કરી નાખવાનું, તેલ એડ કરી લોવું લઈ લઈશું અને આપણે પાટલી પર વણી નાખીશું ફૂલચા, ભરેલા ફૂલચા। જો આમાંથી તમને થોડી પણ મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર કરવાનું છે ને ભૂલતા નહીં, ને સબસ્ક્રાઈબર મારા હોય ધન્યવાદ એના માટે। જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય એના માટે, જે કરવાની બાકી હોય તો પ્લીઝ કરી લેજો સબસ્ક્રાઈબર। આવી રીતના છે ને, આવી રીતના લંબગોળ જ તમારે વણવાનો, એકદમ ગોળ નહીં વણવાનું। આપણે રેસ્ટોરન્ટમાં જઈને તો આવી રીતના લંબગોળ વળીને સીધું આપણે તવીમાં ફ્રાય કરી નાખે ગેસ ઉપર, પણ આપણે ભરવાનું છે કે નહીં એટલે આપણે આવી રીતના થોડુંક લાંબુ વધારે વણવાનું। એટલે પછી હવે મસાલો આપણે એમાં ભરી દઈશું, તમને જેટલો ગમે એટલો ભરી દેવાનો, તમને ફાવે એટલો, એમ મતલબમાં।
જો તમારા બાળકો છે ને પિઝાની બહુ જીદ કરતા હોય તો આ રેસીપી એક વખત ચોક્કસથી બનાવીને દેજો. બહુ મસ્ત ટેસ્ટી આવે છે અને લાગે છે સરસ ને ઝડપી બની જાય, વાર નથી લાગતી. પિઝા જેટલી વાર નથી લાગતી. આપણે ઉપરથી છે ને ચીઝ એડ કરી દઈશું. 10 થી 15 મિનિટમાં આ રેસીપી તમારે બની જશે, વાર નહીં લાગે. એમાં વેજીટેબલ જો બધા કટ કરેલા હોય તો 10 જ મિનિટમાં બની જાય. આપણે છે ને ફરતું પાણી લગાવી દીધું એટલે ચોટી જાય, તો કારણ કે આપણે લોઢીમાં ઊંધો આપણે શેકવાનો છે એટલે જુદો ન પડી જાય ને ખ્યાલ રાખવાનો. એટલે પાણીથી જ આપણે છે ને ફરતું પાણી લગાવી દેવાનું. મેંદો છે એટલે ચોટતા તો વાર નહીં લાગે, ચોટી જાય. કોર ઉપર છે ને વેજીટેબલ કોઈ ન આવે ને એનો ખ્યાલ રાખવાનો, નકર છે ને ફૂલચો ખુલી જશે. પર આપણે છે ને કાળા તલ એડ કરી દેવાના. ઘણા કાળા તલ એડ કરે, ઘણા કલોંજી એડ કરે, પણ આપણે કાળા તલ એડ કરવાના. ધાણા એડ કરી દઈશું સરસથી. પછી સરસથી આમ દબાઈ દેવાનું એટલે બધું ચોટી જાય. ધાણા અને કાળા તલ બે સરસ ચોટી જાય. આપણે તમને જોતા એમ લાગતું છે કે આ બેનના હાથ કેમ એટલા બધા આંગળા કેમ કાળા છે, પણ મને છે ને એ આંગળીમાં ખરજવું થયું હતું એટલે મારે છે ને ખરજવું તો સરસ મટી ગયું છે, પણ કાળાશ રહેશે હજી આંગળીમાં, પણ ધીમે ધીમે જતી રહેશે કારણ કે હજી 2 મહિના થયા સારું થયું એના, એટલે મારી આંગળી કાળી છે. જો આવી રીતના છે ને પહેલાં લોઢી આપણે તપાવી નાખવાની, એટલે છે ને પહેલું વળ છે ને સરસ ચોટી જાય ને પછી આપણે લોઢી છે ને ઊંધી કરી નાખશું. જો આવી રીતના સરસથી છેડવી નાખવાના. તમારે ધીમો ધીમો તાપ રાખશો ને એટલે સરસથી ચડી જશે. ભાત પડી જાય ને એ રીતના રાખવાની, બીજાને પડી જવી જો થોડી થોડી. અને ઉપરથી છે ને ઘી લગાવી દીધું છે, કારણ કે બટર હતું નહીં અવેલેબલ એટલે આપણે ઘી લગાવી દેવાનું. બેનો ટેસ્ટ સેમ જ આવે છે. આપણે છે ને પીઝા કટરથી કટ કરી નાખશું હવે એને. ને ઈનો અનકા ઈસ્ટ તમે એડ કરવાનું ન ભૂલતા, એટલે સહેજે તમને કસાશ નહીં લાગે. મને બહુ મસ્ત ટેસ્ટ આવશે ખાવામાં. પિઝા ખાતા ને એવું જ તે, પણ બાળકો જો જીદ કરતા હોય આપણે તો રોટલીનો લોટ હોય ને એમાંથી પણ બનાવી શકો તમે. આ પડ્યો હોય આપણી પાસે તો પણ